જાપાનમાં એવરેજ લાઈફ છે એ 84 યર્સ છે, પણ ભારતમાં ઓનલી 70 યર્સ છે. સો 14 વર્ષનો ગેપ ક્યાં છે? અને આપણને લાઈફમાં જો 14 વર્ષ એક્સ્ટ્રા મળે તો તમે શું કરશો? જાપાનનું સિક્રેટ છે ત્યાંનું ફૂડ. ત્યાં લોકો વેજીસ વધારે ખાય છે, સૂપ વધારે લે છે અને સાથે ટી વધારે પીવે છે. વર્લ્ડમાં સૌથી ટીના ફ્લેવર એ જાપાનમાં છે. સેકન્ડ, ત્યાંના લોકો એક્ટિવ છે, મેટ્રો ટ્રેનનો વધારે યુઝ કરે છે, વોકિંગ વધારે કરે છે અને સાયકલિંગ છે એ પણ લોકો કરતા જોવા મળે છે. ત્રીજું છે સોશિયલ બોન્ડિંગ, લો સ્ટ્રેસ, હેપી માઇન્ડ. ભારતમાં પણ સિક્રેટ છે. ભારતની અંદર યોગા કરે છે જેથી લોકો પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ રહે છે. ફેમિલી સપોર્ટ, જેના કારણે ઇમોશનલ બોન્ડિંગ છે એ ભારતમાં જોવા મળે છે. ઇન્ડિયા પાસે છે વર્લ્ડ બેસ્ટ યોગા, તો જાપાન પાસે છે વર્લ્ડ બેસ્ટ ડાયટ. ક્વેશ્ચન એ છે, લોંગ ટાઈમ હેલ્ધી રહેવું છે તો શું અપનાવવું જોઈએ? શું તમને લાગે છે ઇન્ડિયાનું કલ્ચર, યોગા અને જાપાનનું ફૂડ છે એને અપનાવી અને હેલ્ધી જીવન જીવી શકીએ? આપનું શું કહેવું છે?